ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા પાછી ભાજપના નેતા. કંડલા વિસ્તારમાં દબાણ હટાવાયા. જૂના કંડલા પાસે ઝૂંપડપટ્ટીઓને હટાવવામાં આવી. દબાણ હટાવવા પોર્ટ અને પોલીસ પ્રશાસન કામે લાગ્યું. કચ્છ જિલ્લામાં 2000 શિક્ષકોની ઘાટ લાયકાતવાળા સ્થાનિક ઉમેદવારોને તક આપવા રજૂઆત. છોટાઉદેપુરની હરપાલપુરા પ્રાથમિક શાળામાં બેદરકારી. દૂધ સંજીવની યોજનાનું દૂધ પીતો શ્વાનનો વિડીયો વાયરલ થયો. સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજારમાં ભરાયા પાણી. લાંબડિયા, કોટડા, દેલવાડા ગામમાં વરસાદ. પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો. રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. અમદાવાદમાં ઉબડખાબડ રોડથી જનતા પરેશાન. સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકી. સુરત VNSGUના કેમ્પસમાં ડ્રગ્સની શંકાને લઈ રજિસ્ટ્રારે BSUPIને લખ્યો પત્ર. કેટલાક વિદ્યાર્થીઓએ નશાકારક પદાર્થનું સેવન કર્યાની શંકા. સુરતમાં 6 વર્ષમાં 18 કોર્પોરેટર લાંચ લેતા કેસમાં ઝડપાયા છે. ભાજપના 3, કોંગ્રેસના 3 અને આપના 2 કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા છે. સિંગાપોરના સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીનું PM લોરેન્સ વોંગે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. સંસદ ભવનમાં બંને દેશના વડાઓ વચ્ચે મુલાકાત. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની મુશ્કેલીમાં વધારો. કેનેડાની રાજકીય પાર્ટી NDPએ સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી.